ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। શરૂઆત કરીશું મિડ ડે ન્યૂઝની, જેમાં ટેટની પરીક્ષા મુદ્દે રાષ્ટ્રીય શિક્ષક જે મહાસંઘ છે તેણે રજૂઆત કરી છે અને શૈક્ષિક મહાસંઘની જે રજૂઆત તેમાં ગુજરાત સહિત દેશભરમાં આ પ્રકારની રજૂઆત કરવામાં આવી છે। કલેક્ટરને આવેદનપત્ર આપીને ટેટની પરીક્ષા અંગે રજૂઆત કરવામાં આવી। તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ટેટની જે પરીક્ષા છે તે ફરજિયાત કરી છે અને સાથે જ પરીક્ષા ફરજિયાત કરવા સામે શિક્ષક સંઘનો પણ વિરોધ છે। 2010 પહેલા ભરતી થયેલા શિક્ષકોને પરીક્ષામાંથી મુક્તિ આપવાની માંગ કરવામાં આવી છે। અખિલ ભારતીયની ટીમ પૂરા દેશની અંદર 20 લાખથી પણ વધુ જે કર્મચારીઓની અસર થવાની છે કે 5 વર્ષ પણ બાકી હોય એને પણ આ પરીક્ષા આપવી, 2 વર્ષ બાકી હોય એની પણ પરીક્ષા આપવી, તો આ નિયમ 2010 પછી લાગુ પડે છે। એ પહેલાં આ નિયમ લાગુ પડતો નથી। તેના હસ્તક્ષેપ માટે આજે માન્ય દરેક જિલ્લાઓમાં કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપી અમારી જે વાચા છે એ મુખ્યપ્રધાન આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુધી અમારી પહોંચાડવા માટેની અમારી એક લાગણી અને માગણી છે।